વિષય મૂળભૂત માહિતી અને તેના પ્રકાર. ફંડામેન્ટલ્સ ઓફ એઆઈ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. શું મશીન વિચારી શકે છે? આ સવાલ 1950ના દશકમાં મશહૂર ગણિતશાસ્ત્રી એલન ટ્યુરિંગે પૂછ્યો હતો. ત્યારથી આ સવાલ ટેકનોલોજીની દુનિયાને આગળ વધારવા માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આજે મશીનો મનુષ્યની જેમ વિચારી તો નથી શકતા, પરંતુ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તેઓ એવા ઘણા કામ કરી શકે છે જેના માટે પહેલાં મનુષ્યની બુદ્ધિની જરૂર પડતી હતી. તો ચાલો એઆઈની આ દુનિયાને થોડું વધુ નજીકથી સમજીએ. જેવી રીતે માણસ અનુભવોમાંથી શીખે છે, તેવી જ રીતે ડેટા અને અલ્ગોરિધમ દ્વારા એઆઈને શીખવામાં મદદ મળે છે. આને કહે છે મશીન લર્નિંગ. ઉદાહરણ: જો એઆઈને બિલાડી ઓળખતા શીખવવું હોય તો તેને હજારો બિલાડીઓના ચિત્રો બતાવવામાં આવે છે. એક અલ્ગોરિધમ તૈયાર કરવામાં આવે છે જેના વડે આપણે એઆઈને બિલાડી કયા આકાર, બનાવટ અને પેટર્નની હોય છે તે શીખવી શકીએ છીએ. ધીરે ધીરે એઆઈને આ ચિત્રોમાંથી પેટર્ન ઓળખતા આવડી જાય છે. અને પછી જ્યારે કોઈ નવી બિલાડીનો ફોટો બતાવવામાં આવે છે જેને તેણે પહેલાં ક્યારેય જોયો નથી, ત્યારે પણ એઆઈને તેને ઓળખવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. હવે ધારો કે તમે ગૂગલ ફોટોઝ કે ફેસબુક પર કોઈ તસવીર અપલોડ કરો છો અને તે આપોઆપ ચહેરો ઓળખીને પૂછે છે, ઇઝ ધીસ યુ કે ટેગ યોર ફ્રેન્ડ? આ બધું ડીપ લર્નિંગની મદદથી શક્ય બને છે. એઆઈ એ લાખો તસવીરો જોઈને આંખ, નાક, હોઠ અને ચહેરાની બનાવટ ઓળખવાનું શીખી લીધું હોય છે. એટલે જ્યારે તમે કોઈ પણ નવી તસવીર અપલોડ કરો છો જેનો એંગલ બદલ્યો હોય કે પ્રકાશ ઓછો હોય, તો પણ એઆઈને ચહેરો ઓળખવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. આ જ છે ડીપ લર્નિંગ, જ્યાં સ્પષ્ટ નિર્દેશો વિના પણ મશીન જાતે જ શીખે છે. તો એઆઈની શીખવાની પ્રક્રિયા તો સમજમાં આવી ગઈ. હવે જાણીએ તેના અલગ અલગ સ્વરૂપો શું હોય છે. ટ્રેડિશનલ એઆઈ: અગાઉથી શીખવાડવામાં આવેલા પેટર્ન ઓળખીને નિર્ણય લેવો. મર્યાદિત નિર્દેશ અને તાલીમ પ્રમાણે કામ કરવું, જેમ કે ટ્રાફિક સિગ્નલ કંટ્રોલ, ફેસ રેકગ્નિશન કે ઈમેલમાં સ્પેમ ઓળખવા. ટ્રેડિશનલ એઆઈના મુખ્ય 3 પ્રકાર હોય છે, જે એ વાત પર નિર્ભર કરે છે કે તે કેવા પ્રકારનો ડેટા પ્રોસેસ કરે છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP): એઆઈને મનુષ્યની ભાષા સમજાવવાનું કામ NLPનું છે. જ્યારે તમે કોઈ ચેટબોટ સાથે વાત કરો છો, ગૂગલ ટ્રાન્સલેટથી અનુવાદ કરો છો, ત્યારે એઆઈ તે વાક્યને શબ્દોમાં છૂટું પાડીને તેના અર્થ કે ભાવને સમજવામાં અને પછી તે જ ભાષામાં અનુરૂપ જવાબ આપવામાં સક્ષમ છે. એઆઈનું આ કામ NLP દ્વારા થાય છે. કમ્પ્યુટર વિઝન: એઆઈને વસ્તુઓને જોઈને સમજવાની ક્ષમતા કમ્પ્યુટર વિઝનથી મળે છે, જેમાં તે તસવીરને પિક્સલ્સ એટલે કે તસવીરના સૌથી નાના રૂપમાં વાંચે છે અને પછી ટ્રેનિંગ ડેટાની મદદથી તેને ઓળખે છે. કમ્પ્યુટર વિઝનની મદદથી એઆઈ આ કામ કરે છે. ગૂગલ લેન્સથી વસ્તુની ઓળખ કરવી કે ટ્રાફિક સિગ્નલ પર નિયમ તોડવાવાળા વાહનને ઓળખવું. સ્પીચ પ્રોસેસિંગ: એઆઈ જ્યારે આપણા અવાજને સાંભળીને સમજે કે પોતે બોલે, તેને સ્પીચ પ્રોસેસિંગ કહે છે. તેના 2 મુખ્ય પ્રકાર છે. સ્પીચ ટુ ટેક્સ્ટ એટલે કે બોલવામાં આવેલ ભાષાને ટેક્સ્ટમાં બદલવી. ટેક્સ્ટ ટુ સ્પીચ એટલે કે લખેલા ટેક્સ્ટને અવાજમાં બદલવો. ભાષા શીખવા માટેની એપ્સમાં ઉચ્ચારણ શીખવા માટે એલેક્સા અને સિરી સાથે વાત કરતી વખતે કે વોટ્સએપ અને ગૂગલ ડોક્સ પર વોઇસ ટાઈપિંગ કરતી વખતે સ્પીચ પ્રોસેસિંગનો ઉપયોગ થાય છે. જનરેટિવ એઆઈ: આ એક ટ્રેડિશનલ એઆઈની જેમ માત્ર ઓળખવા સુધી સીમિત નથી, પરંતુ રચના કરવામાં પણ સક્ષમ છે. ટ્રેડિશનલ એઆઈનું કામ એ ઓળખવાનું છે કે આ બિલાડી છે કે નહીં, જ્યારે જનરેટિવ એઆઈ બિલાડીનું ચિત્ર બનાવવામાં સક્ષમ છે. નવી વસ્તુઓ જેમ કે ટેક્સ્ટ, ચિત્ર, સંગીત કે સ્પીચ જનરેટિવ એઆઈથી બની શકે છે. જેવી રીતે ચેટ જીપીટી દ્વારા સવાલોના જવાબ મળે છે, તેવી જ રીતે DALL-E દ્વારા નવા ચિત્ર બની શકે છે.
આપણે જોયું કે એઆઈ શું છે, તેની શીખવાની પ્રક્રિયા અને કેવી રીતે ટ્રેડિશનલ એઆઈ અને જનરેટિવ એઆઈ અલગ-અલગ પદ્ધતિથી આપણી દુનિયાને વધુ સારી બનાવી રહ્યા છે. હવે જરા વિચારો, આ બંને એઆઈમાંથી તમને કયા એઆઈથી વધુ મદદ મળશે?